ઠાકોરજીની જાન ભોળા સુરાપુરા ધામથી જે જનકપુરી નીકળી પ્રસ્થાન કરવાની છે। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો, આજે હું આવી છું ભોળા। ખાસા સમય પછી હું આજે આવી છું અને નવા વર્ષમાં સૌપ્રથમ તો આપણે દાદાના દર્શન કરીએ। તો ચલો મિત્રો, મારી સાથે જોડાયેલા રહો। મિત્રો, મેં તમને પહેલાંય ઘણા ખરા એવા વિડીયોમાં મેં વાત કરી છે કે ભોળાદમાં કંઈ પ્રસંગ કે કંઈ તહેવાર કે દાદાનો પાઠ ઉત્સવ હોય તો સૌથી પ્રથમ અહીંયા ડેકોરેશન જોવાનું હોય છે। આ વખતે પણ કંઈક અલગ ડેકોરેશન છે। તો ચલો પહેલાં સૌપ્રથમ આપણે ડેકોરેશન જોઈએ, પછી દાદાના દર્શન કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે એક નાનું એવું બાળક છે જે એને આજે એને મીઠાઈથી એને જોખવામાં આવ્યું છે। આજે દાદાની માટે એમને કંઈક શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને જો બાળકનો જન્મ થયો છે તો એમને બાધા હશે, તો આજે અહીંયા એમને જોખ્યું છે। બા કેટલા મહિનાનું છે? સવા મહિના। અચ્છા, એટલે બાધા રાખી હતી દાદા ઘર? હા, બરાબર। બાબો છે? વાહ વાહ, સરસ। મિત્રો, જો દાદાએ દીકરો આલ્યો છે ને સવા મહિનાનો જ છે હજી। મિત્રો, પેલા હવે ડેકોરેશન તમે સૌ પહેલાં જુઓ કે ખૂબ સરસ ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે। જય માતાજી। મિત્રો, તો આપણે દાદાના દર્શન કરીએ। જય સુરાપુરા દાદા। તો નવા વર્ષમાં દાદાના દર્શન કરી લેજો। તો મિત્રો, એક બીજી વાત તમને હું જણાવી દઉં કે દાદાના સાનિધ્યમાં જે ડેકોરેશન છે એ એમનેમ નથી। 1/11 જે અહીંયા દાદાના સાનિધ્યમાંથી ઠાકોરજીની જાન જવાની છે જનકપુરી। તો મિત્રો, તમે શનિવાર ને 1 તારીખે દાદાને સાનિધ્યમાંથી જાન ઉપડવાની છે, તો તમે બધા જ અહીંયા આવજો અને જાનમાં જોડાજો। ભવ્યથી ભવ્ય અહીંયા ઉત્સવ છે, તો મિત્રો તમે અવશ્ય આવજો ને આપણે આ વિશે થોડીક દાદા સાથે વાતચીત કરી લઈએ। શું છે આની બધી જાણકારી આપણે દાદા પાસેથી જાણી લઈએ, તો મારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો, ચલો અત્યારે આપણે અહીંયા દાનબા બાપુ બેઠા છે, એમની સાથે થોડી વાત કરી લઈએ। જય માતાજી દાદા। જય માતાજી। દાદા, મને થોડુંક અહીંયા જે આપણે ઠાકોરજીની જાન જવાની છે ભોળાદ મંદિરેથી, એની વિશે થોડીક માહિતી મને આપો। તો પહેલાં તો સર્વ ધર્મ પ્રેમીઓને જય માતાજી, જય સુરાપુરા દાદા। કે આવનારી 1/11ના રોજ ઠાકોરજીની જાન ભોળા સુરાપુરા ધામથી જે જનકપુરી નીકળી પ્રસ્થાન કરવાની છે, એમાં તો પહેલાં સર્વ ધર્મ પ્રેમીઓને સુરાપુરા ધામ વતી હું આમંત્રણ આપું છું અને આજે એક ઠાકોરજીની જાનમાં જોડાવાનો અચૂક લાવો કોઈ ધર્મપ્રેમી રૂબરૂ તો હું મળી નથી શકતો, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સર્વને હું આમંત્રણ આપું છું અને એક આ આપણી માટે અનેરી તક છે। આ જાનમાં જોડાવાનો અમૂલ્ય લાહો કોઈ ચૂકે નહીં। દાદા, કેટલી જાનમાં કેટલા માણસની ગણતરી છે? આમ તો માણસો તો ઠીક, પણ હજારોની સંખ્યામાં ગાડીઓ આવવાની છે સુરાપુરા ધામ વતી અને ભવ્યથી ભવ્ય આ એક ઠાકોરજીની જાન તુલસી વિવાહ અને સમૂહ લગ્ન અને અતિ ભવ્ય બને એવી ઠાકોરજીની જાનને અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ અને અમારા તરફથી સુરાપુરા ધામ વતી પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં।